ગઈ જ હવે પનીર ભુરજી બનાવવાનું છે તો હવે બનાવી લઉં। આ પનીર ભુરજીનો મસાલો છે, ટામેટા ડુંગળી તે સુધારવાના છે તો ફટાફટ સુધારી લઉં, જમવાનું મોડું થઈ ગયું છે। હવે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે સરસ। તો જીરુંનો વઘાર કરવાનો, તો જીરુંનો વઘાર કરી દીધો છે। હવે ડુંગળી, ડુંગળી સરસ શેકાવા દેવાની, લાલ થઈ જાય ત્યાં સુધી। તો ડુંગળીને હવે શેકાવા દો। ડુંગળી સરસ લાલ થઈ ગઈ છે, હવે શેકાઈ ગઈ છે। હવે ટામેટા, તો ટામેટા સરસ સડવા દેવાના, તેલ છૂટું ના પડે ત્યાં સુધી। તો હવે ઢાંકી દઈએ। ટામેટા સરસ સડી ગયા છે। હવે તીખું લાગે એના માટે લાલ મરચું, બીજું કંઈ જ ના નાખવાનું, મસાલો તૈયાર આવે છે એટલે। હવે પનીર ભુરજીનો મસાલો, સરસ મિક્સ કરી લેવાનું। મારો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે। હવે મેં થોડું સહેજ પાણી નાખ્યું હતું મસાલો મિક્સ કરવા માટે, તો હવે પનીર નાખી દઈએ અંદર। હવે થોડી વાર રહેવા દઈએ, 2-3 મિનિટ, એટલે સરસ થઈ જાય। પનીર ભુરજીમાં રેડી છે। હવે રોટલી જોડે ખાવું હોય તો, પરાઠા જોડે ખાવું હોય તો હવે અમે રોટલી બનાવવાની બાકી છે, રોટલી બનાવી લઈએ। અમારી રેસીપી કેવી લાગી પનીર ભુરજીની? તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, ફેસબુક પેજને ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો પરાઠા છે, ડુંગળી છે, શાક છે, પનીર ભુરજીની સબ્જી છે। તમને અમારી રેસીપી કેવી લાગી એ બી કોમેન્ટ કરીને કહી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો એક।